અમદાવાદથી સુરત આવ્યો છું. અત્યારે સુરતથી હું તમારી સાથે વાત કરી રહ્યો છું. અને જયારે અમદાવાદથી સુરત આવી રહેલો એ વખતે રસ્તામાં અમે કારમાં હતા. હું એક્સપ્રેસ હાઈવે પર આસપાસની વનરાજી નિહાળી રહેલો અને એ વખતે મને એક વાર્તા મનમાં સ્ફુરી. એ વાર્તા આજે હું તમને સંભળાવું. ગઈકાલે જ લખી છે મેં ઓન ધ વે. ચિરાગે બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા એક ભાઈને પૂછ્યું, આ તારાપુરની બસ ક્યારે જશે? એ ઉભી ઉપડવાની તૈયારીમાં છે, જા. ચિરાગ બસ તરફ દોડ્યો. સદનસીબે બસમાં થોડી સીટો ખાલી હતી એટલે જગ્યા મળી ગઈ. તારાપુર એટલે અમદાવાદથી 200 કિલોમીટરના અંતરે આવેલું ચિરાગનું ગામ. પપ્પા તો બહુ પહેલા જ અમદાવાદમાં રહેવા આવી ગયા હતા, પણ ચિરાગના દાદા દાદીને ગામ છોડવું નહોતું. દાદાના અવસાન પછી ચિરાગના પપ્પાએ દાદીને અમદાવાદ રહેવા માટે બહુ સમજાવ્યા, પણ દાદી માન્યા નહીં. એ ગામડે એકલા રહેતા હતા. 75 વર્ષની ઉંમરે બધું જ કામ જાતે કરવાનું. દાદી ચૂલા પર રસોઈ કરતા. જયારે પણ ગામડે વેકેશનમાં રહેવા જવાનું થતું ત્યારે ચિરાગ ચૂલા પાસે બેસીને રોટલા ટીપતા દાદીની સાથે અલગ મલગની વાતો કરતો. ચિરાગે દાદીને પૂછ્યું કે બા, તમે અમદાવાદ કેમ નથી આવતા? બેટા, અમે રહ્યા ગામડાના માણસ, અમને ત્યાં ન ફાવે. અને જો આ ચૂલા પર કેટલા સરસ રોટલા શેકાઈ રહ્યા છે અને રસોઈનો કેવો મીઠો સ્વાદ આવે ચૂલા પર. ને તમારે ત્યાં શહેરમાં તો એ ને કુકરમાં શાક મૂકી દીધું ને 10 મિનિટમાં તૈયાર. ને હવે તો માઇક્રોવેવમાં દૂધો ગરમ કરો છો. ને રોટલીઓ તો એવી પાતળી કે 5-7 ખાઈ જાવ તો લાગે જાણે કઈ ખાધું જ નથી. અને ગામડાના માણસ એ તો 5 થી વધારે માંગતાય સંકોચ અનુભવે, ભૂખ્યો જ ઉભો થઈ જાય. દાદીની વાત તો સાચી હતી. ચૂલા પર દાદીના હાથથી બનેલી રસોઈનો સ્વાદ એ શહેર કરતા જુદો તો હતો, કંઈક અલગ હતું. થોડા સમય પછી દાદી અવસાન પામ્યા. ચિરાગનું ગામડે જવાનું પણ બંધ થઈ ગયું. પપ્પાએ હવે ગામડાનું મકાન વેચી દેવાનું વિચાર્યું. એટલે ચિરાગ તારાપુર જઈ રહેલો. તારાપુર બસ સ્ટેન્ડ પર ઉતરીને ઘરે પહોંચ્યો. તાળું ખોલ્યું અને દરવાજો ખોલતા જ એની નજર પેલા ચૂલા પર પડી. ચિરાગની આંખમાં આંસુ હતા અને કદાચ એ ચૂલાની આંખમાં પણ. હવે ચિરાગ દર શિયાળે એના શહેરના ઘરમાં પાછલા ઓટલે રાખેલા ચૂલા પર ગરમ કરેલા પાણીથી નાય છે. ચિરાગના ઘરમાં પાછળના ઓટલે ચૂલો રાખેલો છે અને એના પર ગરમ કરેલા પાણીથી દર શિયાળામાં નાય છે અને દાદીની હૂંફમાં તરબોળ થાય છે. આ વાર્તા ગઈકાલે મેં લખી સુરત આવતી વખતે. અને આ વાર્તા જ છે આજનું મોર્નિંગ મંત્ર. તમારી ગમતી વ્યક્તિને તમારી નજીક રાખો, પાસે રાખો. શક્ય હોય એટલો સમય એનામાં ઇન્વેસ્ટ કરો. વળતર ચોક્કસ મળશે વ્યાજ સાથે. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. સોમવારની સવાર તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.